જય રણછોડ મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, દિવાળી, બેસતું વરસ, લાભ પાંચમ અને દેવ દિવાળી એ દરમિયાન ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી હતી. અને આપણે પણ દેવ દિવાળી પછીના દિવસોમાં દર્શન માટે આવ્યા છે. દરવાજા બંધ છે. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ સરસ લોકગીત છે. દરવાજા ખુલી ગયા છે, મુખ્ય ગેટ ખુલી ગયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ અત્યારે તમે જોઈ રહ્યા છો. દર્શનાર્થે રણછોડરાય મંદિરના દર્શન કરવા માટે મંદિરમાં જઈ રહી છે. અને અનેક પગપાળા યાત્રા સંઘ અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે દેશ વિદેશથી આવેલા જોવા મળે છે. અને તાજેતરમાં જે ઉત્સવ તહેવારો હતા એ દરમિયાન અન્ય રાજ્યોમાંથી પણ બધી ટૂર નીકળી હોય, એટલે પ્રવાસ યાત્રાધામ પ્રવાસે બધા નીકળ્યા હોય એવા પણ અનેક શ્રદ્ધાળુઓ અત્યારે તમને પરપ્રાંતીય બીજા રાજ્યના અનેક શ્રદ્ધાળુઓ અહીંયા તમને જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો આખું મંદિરની બહાર પણ આ મુખ્ય રસ્તો છે ત્યાં પણ ભારે ભીડ જોવા મળે છે. અને જે મંદિરમાં દર્શન માટે આવવા માટેની જે વ્યવસ્થા કરાઈ છે ત્યાં પણ ભારે ભીડ છે. જુઓ, સરસ શિખરોથી શોભતું રાજા રણછોડરાયનું મંદિર છે. ધજાઓ લહેરાઈ રહી છે. અનેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરે છે, બાધા માનતા પૂરી કરે છે. અને આપણે આજે ડાકોર રણછોડરાયના દર્શને થોડા મહેમાનો આપણે ગેસ્ટ આવ્યા છે ઉત્તર ગુજરાતથી, અને એમની સાથે દર્શન માટે આવ્યા છીએ. લીલાબહેન છે અને કુલદીપભાઈના મમ્મીને બધા આવી રહ્યા છે. મંદિર પરિસરની અંદર પણ ભારે ભીડ જોવા મળે છે. હજુ મંદિરના દ્વાર બંધ છે. ગેટ ખુલી ગયો હતો એટલે બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ મંદિર પરિસરની અંદર આવી ગયા છે. અને તમે જુઓ, ડાકોરની બધી ગલીઓમાં આવી રીતે લોકો લોકસાગરનો મેળો ઉમટી પડ્યો છે. તમે જુઓ, મોટી સંખ્યામાં દરેક ગલીમાંથી બધા જ જાણે કે નદીઓનો પ્રવાહ સમુદ્રમાં જતો હોય એ રીતે બધી જ ગલીમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને મંદિર તરફ બધા આવી રહ્યા છે. અને મંદિરના જે મુખ્ય દ્વાર છે એ ખોલવામાં આવ્યા છે, પરંતુ જે મંદિરની અંદર રણછોડરાયના દર્શન કરવાના છે એ દ્વાર બંધ છે. પરંતુ શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી રહ્યા છે. ટાવર ચોક છે ત્યાં પણ ભારે ભીડ છે, આપ જોઈ રહ્યા છો. જે મંદિર પરિસરમાં દર્શન માટેની વ્યવસ્થા કરાઈ છે એ રેલિંગ છે, એની બાજુમાં તમે જો ફૂલ અને તુલસી માળા એનું વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં બધા બહેનો બહાર બેઠેલા જોવા મળે છે. રણછોડરાયને તુલસીની માળા ખૂબ જ પ્રિય હતી અને હમણાં જ તુલસી વિવાહ યોજાઈ ગયો છે. સરસ ઉત્સવ હતો અને ઠેર ઠેર તુલસી વિવાહના આયોજનો થયા હતા. મંદિરના ગેટની બિલકુલ સામેનું આ દ્રશ્ય છે. સામે ગોમતી ઘાટ છે. અહીંયા કોઈ કથા ચાલી રહી છે. ટાવર છે, લક્ષ્મણી ટાવર. અને તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં હરિભક્તો, રણછોડરાયના ભક્તોની ભીડ જોવા મળે છે. અહીંયા જુઓ, આ તુલસી અને ફૂલ માળા વેચવા માટે કતારમાં બધા બહેનો બેઠા છે. અને આપણે જે પાછળ બીજો ગેટ છે ત્યાં થઈ અને આપણે એનું પણ થોડું દ્રશ્ય બતાવીશું. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, ત્યાં બધી ભીડ હતી. ટાવર ચોક છે, ત્યાં ભીડ છે. અને તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટેલો દેખાય છે. આ બજાર છે અને અનેક લોકો અહીં દર્શન કરે છે અને વિવિધ ખરીદી પણ અહીં કરતા હોય છે. રેલિંગ્સ એરિયા છે અને અહીંયાથી ઘણા બધા શ્રદ્ધાળુઓ બધા મંદિરની અંદર પરિસરની અંદર ગયા છે. અને આ બજારનું થોડું દ્રશ્ય છે. અને અહીંયા મીઠાઈની બધી દુકાનો છે. જુઓ, પ્રસાદ ને પેંડા ને એ બધું છે. આ ગેટ છે, સાઈડનો ગેટ છે, ત્યાંથી બહેનો અને બાળકો, જ્યારે ભારે ભીડ હોય તો આ રસ્તે અહીંયા નાનકડો ગેટ છે, ત્યાંથી બાળકો અને મહિલાઓ બહેનો માટે સ્પેશિયલ વ્યવસ્થા કરાઈ છે. કારણ કે જ્યારે મંદિરમાં ઉત્સવ હોય અથવા દરરોજ જબરજસ્ત ભારે ભીડ હોય છે. અને જુઓ, એ ગેટ પાસેથી તમે રણછોડરાયના મંદિરના શિખર દેખાય છે. અહીંયા નાનકડો ગેટ છે. અહીંયા બધી તુલસી માળા અને અન્ય એની દુકાનો છે. અને અન્ય જો બધા
પગપાળા સંઘ આવ્યા હોય, ધજા લઈને આવ્યા હોય તો બાધા માનતાની ધજા આજે લઈને આવે, મંદિરની પ્રદક્ષિણા કરે છે અને જય રણછોડના નાદ અત્યારે એનાથી આ મંદિર ગુંજી રહ્યું છે. અને જુઓ સરસ ગુંબજ અને સુવર્ણ કળશથી શોભતું રણછોડરાયનું મંદિર છે. રાજા રણછોડનો મહેલ છે એમ કહી શકાય. અને મંદિર પરિસરની અંદર ઠેર ઠેર તમે જુઓ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. અહીંયા જે બેઠક વ્યવસ્થા છે ત્યાં પણ વડીલો અને બધા બેઠા છે. અને સામે ટીવી છે તો જ્યારે દ્વાર ખુલશે તો રણછોડરાયના દર્શન ત્યાં થાય છે. મંદિરમાં જે વડીલો નથી જઈ શકતા એમના માટે બેઠક વ્યવસ્થા કરાય છે અને લાઈવ પ્રસારણ ત્યાં હોય છે, ત્યાંથી પણ દર્શન કરી શકાય છે. મંદિરમાં તમે જુઓ મંદિરના દરવાજા હવે ખુલ્યા છે અને જો રાજાધિરાજ રણછોડરાયના દર્શન સરસ થઈ રહ્યા છે. અને અહીંયા બધા દર્શન કરી અને આ જગ્યાએ બધા વડીલો બેઠા હોય છે. જો કુલદીપભાઈના મમ્મી છે અને એમના ખાસ બહેનપણી લીલાબેન છે, થરાથી આવ્યા છે, ઉત્તર ગુજરાતથી, અને એમના પરિવાર સાથે આવ્યા છે અને બધા રણછોડરાયના દર્શને આપણે આવ્યા છીએ. એટલે એમનું યાદગીરી મેમોરિયલ વિડીયો શૂટ આપણે આ એક વ્લોગ બનાવ્યો છે અને બીજો એક વ્લોગ પણ શેર કરવાના છીએ. ગોમતી ઘાટ અને ગોટા જે ખાધા હતા, એના જે સુપ્રસિદ્ધ રણછોડરાયના પ્રસાદ જ કહી શકાય એવા ગોટા ખાધા હતા, એનો વિડીયો આપણે બીજો શેર કરવાના છીએ. અત્યારે મંદિર પરિસરની અંદર છીએ અને હવે આ બધા દર્શન કરવા ગેસ્ટ મહેમાનો જે છે એ દર્શન કરવા અંદર ગયા છે અને હમણાં દર્શન કરીને આવશે અને આપણે આ બધું શૂટ કરીએ છીએ. જો ભારે ભીડ, કેટલી ભીડ છે તમે જુઓ. અને રણછોડરાયના મંદિરે આવી ભારે ભીડ જ જોવા મળે છે. લોકસાગરનો મહેરામણ ઉમટી પડે છે. વાર તહેવારે તો જબરજસ્ત અહીંયા ગીર્દી હોય છે, ભારે ભીડ હોય છે. અને સુવર્ણ કળશથી શોભતું રણછોડરાયનું મંદિર છે. બીજો બહાર નીકળવાનો સામેનો ગેટ છે, પ્રાચીન શૈલીનો સરસ નળિયાવાળોનો એવો ગેટ છે. અને થોડો સમય પહેલાં મંદિર સંકુલનો જે મુખ્ય ગેટ છે, પ્રવેશદ્વાર, એ ખુલી ગયું એટલે બધા શ્રદ્ધાળુઓ અંદર આવી ગયા હતા. અને હવે થોડી જ મિનિટો પહેલાં આપણે ભગવાનના મંદિરના દ્વાર ખુલ્યા છે એટલે ભગવાનના દર્શન થઈ રહ્યા છે. એટલે આ ભીડ છે જે ધીરે ધીરે દર્શન કરી અને સાઈડના દરવાજેથી બધા નીચે બહાર આવી જશે. પરંતુ તમે જુઓ તેમ છતાં કેટલી બધી ભીડ છે. હજારોની સંખ્યામાં એક સાથે દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને જય રણછોડનો નાદ અત્યારે ગુંજી રહ્યો છે. મંદિરમાં જય રણછોડ, માખણ ચોર, એના જ એવા જબરજસ્ત ગુંજ અત્યારે સંભળાઈ રહી છે. ઈશ્વરભાઈ અને એમના દીકરા છે ડૉક્ટર, એ બંને અત્યારે હવે થોડી ભીડ ઓછી થઈ છે એટલે દર્શન માટે જઈ રહ્યા છે. અને લીલાબેન અને એમના બહેનપણી એટલે આપણા કુલદીપભાઈના મમ્મીને એ દર્શન માટે મંદિરમાં મહિલાઓ તરફની જે વ્યવસ્થા છે એ તરફ દર્શને જઈ રહ્યા છે. આ મુખ્ય પ્રવેશદ્વાર છે. હજુ ધસારો ચાલુ જ છે ભક્તજનોનો. અને મિત્રો આપણે આ જે ભક્તોની ભીડ છે ને જે રણછોડરાય મંદિરે, એનું જ ખાસ આ કવરેજ કર્યું છે કે ડાકોરમાં કેવો પવિત્ર માહોલ હોય છે ને ભક્તો કેટલી આસ્થા ભક્તિ સાથે મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડે છે અને દરરોજ આવી જ ભીડ હોય છે. એટલે આપણે જે સરસ પવિત્ર નજારો છે, આ લોકસાગરનો મહેરામણ ઉમટી પડ્યો છે, એ બતાવવા માટે આ વિડીયો આપણે આ ખાસ શૂટ કર્યો છે. બીજો શેર કરીશું ગોમતી ઘાટનો. પરંતુ મંદિર પરિસરની અંદર જે શ્રદ્ધાળુઓ ભક્તજનોનો મહેરામણ ઉમટ્યો છે, એ દ્રશ્ય આપણે બહુ સરસ મનને સારા સુકનનો અહેસાસ કરાવે છે. ભગવાનના દર્શન કરીએ પણ ભક્તોના દર્શન કરવાથી પણ મનને સરસ શાંતિ મળતી હોય છે, સારા સુકનનો અહેસાસ થાય છે. જ્યારે આવા બધા પવિત્ર તીર્થના આવી રીતે સરસ નજારો જોઈએ છે તો મનને સારા સુકનનો અહેસાસ થાય છે. અને ધજા લહેરાઈ રહી છે. દૂર દૂરથી આ લહેરાતી ધજા આપણને જોવા મળે છે. પ્રાચીન શૈલીનું સરસ મંદિર છે. અને જો ઉપર હાથી ને સિંહ ને વાઘ ને એવા ટોડલા ઉપર બેસાડેલા છે. અને સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. પેલી સાઈડે દરવાજો સામે દેખાય છે એની બાજુમાં જ પ્રસાદી મળે છે. એટલે લોકો અહીંયાથી પ્રસાદ ખરીદી કરી અને બહાર બજારમાંથી પણ પ્રસાદ લાવે છે અને ભગવાનને ધરાવી અને પ્રસાદ પોતાના ઘરે લઈ જાય છે.
જુઓ હજુ બીજી ધજા ને એવું લઈને કોઈ સંઘ ને એ બધા આવ્યા છે ને એ ગ્રામ્ય કક્ષાએથી આવ્યા છે ને રણછોડરાયના સરસ ભજનો ગાઈ રહ્યા છે. ખૂબ જ શ્રદ્ધા આસ્થા સાથે માનવ મહેરામણ ધીરે ધીરે જુઓ તમે આ મંદિરના પગથિયા ચડી અને ઉપર જઈ રહ્યા છે. અને બાજુમાં જે છે ત્યાં બહેનોનું ખાસ વ્યવસ્થા છે, એટલે બહેનો એ તરફથી દર્શનાર્થે જઈ રહ્યા છે. અને મુખ્ય ગેટથી મંદિર તરફનો આ રસ્તો છે, ત્યાં તમે જુઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે દર્શનાર્થે. રાજા રણછોડરાયના દર્શને ઉત્સવ દરરોજ ઉજવાય છે અને દરરોજ આવી ભીડ હોય છે. અને તાજેતરમાં દેવ દિવાળી ને બેસતું વર્ષને સરસ તહેવારો ગયા અને એ દરમિયાન જ આ બધા શ્રદ્ધાળુઓ છે ટૂરમાં નીકળ્યા હોય, પ્રવાસે યાત્રાધામ પ્રવાસે નીકળ્યા હોય તો એ પણ એવી ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવેલી અહીંયા ભીડ જોવા મળે છે. જો જય રણછોડ લખેલી સરસ ધજા છે, સફેદ ધોળી ધજા, અને એ લઈ અને જય રણછોડના નાદ સાથે, રણછોડના ભજન સાથે, રાજાધિરાજ રણછોડરાયના ભજનો ગાતા ગાતા બધા શ્રદ્ધાળુઓ મંદિરની પરિક્રમા કરે છે. અને જે મુખ્ય સંકુલમાં આવેલો ગેટ છે ત્યાંથી આ સીધો જ માનવ મહેરામણનો પ્રવાહ છે એ રણછોડરાય મૂર્તિ તરફ જઈ રહ્યો છે રણછોડરાયના દર્શન માટે. અને આ મંડળ અથવા કોઈ સંઘ હોય એ એમની ધજા લહેરાવતા રણછોડરાયના ભજનો ગાતા ગાતા મંદિરની પરિક્રમા કરે છે. એટલે 5 ચક્કર મંદિરની આજુબાજુ લગાવે છે. જો આજના સરસ રણછોડરાયના દર્શન છે એ ટીવી પર લાઈવ જોવા મળે છે. અને તાપ તડકો પણ સરસ ખીલ્યો છે. પાછળ દીવાદાંડી જેવું છે, પેલું આપણે દીવડા છે, માંડવડી એમ કહીએ છીએ આપણે. અને આખા પરિસરમાં સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા ફરી રહ્યા છે અને દાદા રણછોડરાયના સરસ દર્શન થઈ રહ્યા છે અહીં આગળ. અને અહીંયા પણ વડીલો, મોટી ઉંમરના બધા લોકો બેસી શકે એ માટે સરસ બેઠક વ્યવસ્થા કરાઈ છે. પંખા ચાલુ હોય છે. બાજુમાં પાણીના વ્યવસ્થા, પીવા માટેના પાણીની વ્યવસ્થા કરાઈ છે. અને બાજુ આ માંડવી અથવા માંડવડી કહી શકાય, ત્યાં બધા દીવા પ્રગટાવવામાં આવે છે. લીલાબેન અને ઈશ્વરભાઈ ઊભા છે અહીં આગળ. બહારનું દ્રશ્ય છે આપણે રૂક્ષ્મણી ટાવર છે, ત્યાં ટાવર ચોક વિસ્તારમાં તમે જુઓ હજુ પણ બહાર એટલી જ ભીડ જોવા મળે છે. અને મહેમાનો સાથે હવે આપણે અહીંના ભજીયા ખાવા જવાનું છે. ગોટા છે, ડાકોરના ગોટા એક પ્રસાદી રૂપે જ હોય છે. એનો ટેસ્ટ વર્ષોથી એક ધારો જેવો જ ટેસ્ટ હોય છે. અને એ ગોટા ખાવા માટે અને ગોમતી ઘાટે ફરવા માટે અત્યારે આપણા ગેસ્ટ મહેમાન સાથે આપણે જઈ રહ્યા છીએ. અને ગોમતી ઘાટનો એક વિડીયો આપણે બીજો અલગથી શેર કરીશું. આ વિડીયોમાં આપણે ફક્ત ભગવાન રાજા રણછોડરાયનું મંદિર અને ભક્તજનોની ભીડ અને મંદિર પરિસરની અંદર જે શ્રદ્ધાનો માહોલ છે એ બતાવીએ છીએ. જો દરવાજા રણછોડરાયના ખુલ્લા છે, સામે રણછોડરાયના દર્શન થઈ રહ્યા છે. દર્શન કરીને લોકો બધા અહીંયા બધે ખરીદી કરતા હોય છે. અનેક વિવિધ ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ એ મળે છે. આ ઉપરાંત ફળફળાદી ને એ પણ અહીંયા સરસ મળે છે. આ ઉપરાંત ભજન ભક્તિની ચીજ સામગ્રી મળે છે. ભગવાનના વાઘા, માળા અને શૃંગાર એ બધું પણ અહીં મળે છે. એટલે અનેક શ્રદ્ધાળુઓ પોતાના ઘેર નાના લાલજીને બેસાડ્યા હોય, લાલજીની સ્થાપના કરી હોય તો અહીંથી બધી ખરીદી કરી જાય છે. અને આગળ ગોમતી ઘાટ છે, અહીંયા દહીં અને ગોટા બધા ખાય છે. તો મિત્રો, આ ડાકોર રણછોડરાયના મંદિરે જે ભક્તજનોની ભીડ ઉમટી હતી એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. ખૂબ જ સરસ, મનને સારા સુખનો અહેસાસ કરાવે એવું દ્રશ્ય હતું, એટલે આપણે એ વિડીયો શેર કરીએ છીએ. મિત્રો, આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય રણછોડ.